સૌથી પહેલા સમાચાર પાટણથી રાધનપુરના ઠાકોર સમાજના આગેવાન દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોર સામે પ્રહાર કર્યા અને વિક્રમ ઠાકોરને મર્યાદામાં રહેવાની કડક ચેતવણી આપી। આરોપ છે કે વિક્રમ ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડાવી રહ્યા છે અને સમાજની પરંપરા તથા શિસ્તને નુકસાન પહોંચાડી રહ્યા છે। પાટણમાં પ્રોગ્રામ કરવા વિક્રમ ઠાકોરને દિનેશ ઠાકોરે પડકાર ફેંક્યો। સાથે જ વિક્રમ ઠાકોરે સમાજના છોકરા બગડે તેવી ફિલ્મ બનાવી હોવાનો પણ આરોપ લગાવ્યો। અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે। એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા। ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને હુલિયે ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું લીડા ઉડાડવા ફરી રહ્યો છે। હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ ઉધીમાં છે, ખબર પડે તને।